શંકા ત્યાં લગી દોષ. જ્યાં સુધી આત્મા સંબંધી શંકા જાય નહીં ત્યાં સુધી સંસારની કોઈ શંકા જાય નહીં. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, અમે તમને જ્ઞાન એટલે કે આત્મ અનુભવ આપ્યા પછી તમે શુદ્ધાત્મા થઈ ગયા. જો દરઅસલ એટલે કે ખરો શુદ્ધાત્મા સમજમાં આવે તો કોઈ પણ જાતની હિંસા કે કશું અશુભ કરે એ પોતાના ગુણધર્મમાં નથી. એને શુદ્ધાત્માનું લક્ષ્ય બેઠું કહેવાય. પણ જ્યાં સુધી હજુ પોતાને શંકા પડે છે કે મને દોષ બેઠો હશે, મારાથી જીવ વટાઈ ગયો છે, ત્યાં સુધી સવારના પહોરમાં પોતે નિશ્ચય કરીને નીકળવું કે કોઈ જીવને મારા મન વચન કાયાથી કિંચિત માત્ર દુઃખ ન હો. આવું 5 વખત બોલીને નીકળો. આવું દાદા ભગવાનની સાક્ષીએ બોલીને નીકળ્યા કે પછી બધી જવાબદારી દાદા ભગવાનની. જો શંકા ના પડતી હોય તો એને કશો વાંધો નહીં. દાદા કહે છે, અમને શંકા ના પડે અને તમને શંકા પડે એ સ્વાભાવિક છે, કારણ કે આ તમને આપેલું જ્ઞાન છે. એક માણસે લક્ષ્મી જાતે કમાઈને ભેગી કરી હોય અને એક માણસને લક્ષ્મી કોઈએ આપેલી હોય તો એ બેના વ્યવહારમાં બહુ ફેર હોય. દાદા સમજાવે છે, ખરી રીતે જ્ઞાની પુરુષે જે આત્મા જાણ્યો છે ને એ આત્મા તો કોઈને કિંચિત માત્ર કશું દુઃખ ના દે એવો છે અને કોઈ એને કિંચિત માત્ર દુઃખ ન દે એવો એ આત્મા છે. ખરી રીતે મૂળ આત્મા એવો છે. દાદા કહે છે, એક ભાઈ મને પૂછતો હતો કે આ મચ્છરા કરડે એ શી રીતે પોસાય? ત્યારે મેં એને કહ્યું, ધ્યાનમાં બેસીએ અને એને જોજે. ત્યારે એ કહે, પણ એ સહન થતું નથી. દાદા કહે છે, મેં એને કહ્યું, એવું બોલજે કે હું નિર્વેદ, વેદ તો નથી એવો છું અને વેદક સ્વભાવ મારો નથી, હું તો નિર્વેદ છું, એટલે તું તારા મૂળ સ્વભાવ ભણી આવ્યો. એમ કરતાં કરતાં 100-200 વખત મચ્છરા કરડે ને આવું બોલે તો નિર્વેદ થઈ જશે. નિર્વેદ એટલે ખાલી જાણનારો કે મચ્છરું આ અહીં કરડ્યું. પોતે વેદ્યું નહીં એ નિર્વેદ. ખરેખર તો પોતે વેદતો જ નથી. આ તો પહેલાંનો અભ્યાસ છે ને તેથી બોલે છે આ મને કરડ્યું. ખરેખર પોતે નિર્વેદ છે. આ સત્સંગમાં બેસી બેસીને એ પદ સમજી લેવાનું છે. આત્મા ખરેખર આવો છે એ પદ સમજી લેવાનું છે. અત્યારે આપણે શુદ્ધાત્મા પદથી ચલાવી લેવાનું છે. આ આરોપિત ભાવથી છૂટ્યો એટલે કર્મ બંધાતા અટકી જાય. દાદા કહે છે, અત્યારે સ્વસંવેદન ના બોલાય, એ તો બહુ ઊંચી વસ્તુ છે, એ તો છેલ્લી વાત છે. અત્યારે આપણે હું નિર્વેદ છું બોલવું, જેથી વેદના ઓછી થાય. સ્વસંવેદન એટલે તો જ્ઞાન જ થઈ ગયું એમ કહેવાય. જબરજસ્ત ડંખ વાગે તો એને જાણ્યા જ કરે, વેદે જ નહીં, એ સ્વસંવેદન કહેવાય. નિર્વેદ એક સ્ટેપ છે જેમાં આક્રમણ સિવાય એ સહન કરી શકે. આ કાળમાં સંપૂર્ણ સ્વસંવેદન થઈ શકતું નથી. આ સંપૂર્ણ દશા તો કેવળ જ્ઞાન થાય ત્યારે થાય. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર. શબ્દ એ હિંસા છે. 19/155 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.